આજે આપણે ભીંડા બટેટાનું શાક બનાવીશું. તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થયા બાદ તેમાં થોડી રાઈ ઉમેરીશું, જીરું ઉમેરીશું, હિંગ ઉમેરીશું. ત્યારબાદ તેમાં ભીંડા બટેટા ઉમેરીશું. તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. બાદ બધું મિક્સ કરીશું. આના શાકને મીડિયમ ફ્લેમ પર ગેસ રાખીને ધીમે ધીમે ચડવા દઈશું. શાકને આ રીતે થોડું ચડવા દેવું પડે છે, જેથી કે ચીકણું ન રહે. તેના પર ડીશ ઢાંકી તો શાક ચીકણું બને. ભીંડાનું શાક સરસ રીતે ચડી રહ્યું છે. બાદ તેમાં ધાણા જીરું પાવડર ઉમેરીશું, લાલ મરચું ઉમેરીશું. શાક તૈયાર થઈ ગયું છે. આ રીતે આપણું ભીંડાનું શાક બની ગયું છે.